નમસ્કાર, આ ખાસ સમજૂતીમાં આપનું સ્વાગત છે. યુકે જવાનું સપનું કોને નથી હોતું, બરાબર ને? પણ એક નાનકડી ભૂલ, ખાસ કરીને અંગ્રેજીની પરીક્ષા પસંદ કરવામાં થયેલી ભૂલ બહુ જ ભારે પડી શકે છે. આજે આપણે યુકેવીઆઈ માટેની આઈએલ્સ પરીક્ષા વિશે એવી સ્પષ્ટ માહિતી મેળવીશું જેથી બુકિંગ કરતી વખતે કોઈપણ પ્રકારની મોંઘી અને સમય બગાડનારી ભૂલ ન થાય. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં તો એકદમ પાયાની વાત સમજીએ. સેલ્ટ એટલે કે સિક્યોર ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટ. સરળ ભાષામાં કહું તો આ એવી પરીક્ષાઓ છે જેને યુકે સરકાર દ્વારા ખાસ કરીને વિઝા અને ઇમિગ્રેશન માટે સત્તાવાર માન્યતા અપાય છે. આપણે જે યુકેવીઆઈ માટેની આઈએલ્સની વાત કરી રહ્યા છીએ એ આ જ પ્રકારની એક સુરક્ષિત પરીક્ષા છે. ઠીક છે, ચાલો આમાં ઊંડાણપૂર્વક ડૂબકી લગાવીએ. આજે આપણે જોઈશું યુકેવીઆઈ આઈએલ્સ શું છે, તેના 3 પ્રકારો, રેગ્યુલર અને યુકેવીઆઈ વચ્ચેનો તફાવત, પરીક્ષાનું માળખું અને સૌથી અગત્યનું, સામાન્ય ભૂલો કેવી રીતે ટાળવી. વિભાગ 1. યુકેવી આઈએલ્સ શું છે? આને આપણે યુકે માટેનું પ્રવેશદ્વાર કહી શકીએ. અહીં એક વાત એકદમ સ્પષ્ટ છે. આ પરીક્ષાનું માળખું બિલકુલ રેગ્યુલર આઈએલ્સ જેવું જ હોય છે. બસ ફરક એટલો જ છે કે તે સત્તાવાર રીતે યુકેવીઆઈ અધિકૃતતા ધરાવે છે અને તેમાં સુરક્ષાના નિયમો થોડા વધુ કડક હોય છે. વિભાગ 2. 3 યુકેવીઆઈ ટેસ્ટના પ્રકારો. યુકે જવા પાછળનો અંતિમ ધ્યેય શું છે તેના આધારે મુખ્યત્વે 3 અલગ અલગ રસ્તાઓ પસંદ કરી શકાય છે. સાચો રસ્તો પસંદ કરવો અહીં અત્યંત જરૂરી છે. ચાલો આ 3 પ્રકારોને એક પછી એક સમજીએ. પહેલો અને કદાચ સૌથી જાણીતો પ્રકાર છે યુકેવીઆઈ માટે એકેડેમિક આઈએલ્સ. આ ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ માટે છે જેઓ યુકેની યુનિવર્સિટીઓમાં ઉચ્ચ શિક્ષણ મેળવવાનું સપનું જુએ છે. જો ટિયર 4 સ્ટુડન્ટ વિઝા જોઈતા હોય અને ડિગ્રી લેવલનો કોર્સ કરવાનો હોય તો આ પરીક્ષા એક કડક જરૂરિયાત બની જાય છે. અને આ બાબતને એક વાસ્તવિક ઉદાહરણથી સમજીએ. ધારો કે કોઈ અરજદારને યુકેની કોઈ નામાંકિત યુનિવર્સિટીમાં સ્નાતક કે અનુસ્નાતક કક્ષાના કોર્સ માટે એડમિશન લેવું છે, તો એવા કિસ્સામાં ફરજિયાતપણે આ એકેડેમિક ટેસ્ટ જ પાસ કરવી પડશે. બીજો કોઈ વિકલ્પ નથી. હવે બીજો પ્રકાર જોઈએ. યુકેવીઆઈ માટે જનરલ ટ્રેનિંગ આઈએલ્સ. આનો હેતુ થોડો અલગ છે. આ પરીક્ષા મુખ્યત્વે વર્ક વિઝા માટે, સામાન્ય ઇમિગ્રેશન માટે અથવા તો એવા ટ્રેનિંગ પ્રોગ્રામ્સ માટે છે જે ડિગ્રી લેવલથી નીચે ના હોય. એટલે કે અહીં સંપૂર્ણ ધ્યાન રોજગાર અને કામકાજ સંબંધિત માર્ગો પર છે. આ નિયમ વાસ્તવિક દુનિયામાં કેવી રીતે કામ કરે છે? જો કોઈ પ્રોફેશનલ વ્યક્તિ નોન ડિગ્રી ટ્રેનિંગ પ્રોગ્રામ માટે યુકે જઈ રહી છે તો તેને પહેલાં જોયેલી એકેડેમિક ટેસ્ટની કોઈ જરૂર નથી. તેમને માત્ર આ જનરલ ટ્રેનિંગ ટેસ્ટ જ આપવાની રહેશે. છે ને એકદમ સરળ? હવે વાત કરીએ ત્રીજા અને એકદમ અલગ પ્રકારની, આઈએલ્સ લાઈફ સ્કિલ્સ. આમાં A1, A2 અને B1 જેવા લેવલ હોય છે. આ પરીક્ષાની ખાસિયત એ છે કે આમાં વાંચવા કે લખવાની ઝંઝટ જ નથી. આ માત્ર સ્પીકિંગ અને લિસનિંગ એટલે કે બોલવા અને સાંભળવા પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે. મોટા ભાગે આનો ઉપયોગ સ્પાઉસ વિઝા અથવા ફેમિલી વિઝા મેળવવા માટે થાય છે. ચાલો એક ઉદાહરણ જોઈએ. જ્યારે કોઈ વ્યક્તિ યુકેમાં રહેતા પોતાના જીવનસાથી સાથે જોડાવા માટે સ્પાઉસ વિઝાની અરજી કરી રહી હોય ત્યારે તેને પેલા 4 કૌશલ્યોવાળી લાંબી અને અઘરી પરીક્ષા આપવાની કોઈ જરૂર નથી. તેણે માત્ર આ લાઈફ સ્કિલ્સ ટેસ્ટ જ પાસ કરવાની રહે છે. વાસ્તવિક દુનિયામાં અરજદારો મોટાભાગે કંઈક આવું કહેતા સાંભળવા મળે છે: મારે યુકેવીઆઈ માટે આઈએલ્સની જ જરૂર છે કારણ કે મારા વિઝા માટે તે ફરજિયાત છે. મારો બેન્ડ સ્કોર યુકેવીઆઈના ધોરણો મુજબનો હોવો જ જોઈએ. આ દર્શાવે છે કે લોકો વિઝાની શરતોને કેટલી ગંભીરતાથી લે છે અને આ શબ્દોનો કેટલો સક્રિયપણે ઉપયોગ કરે છે. વિભાગ 3. રેગ્યુલર આઈએલ્સ વિરુદ્ધ યુકેવીઆઈ. લોકોમાં સૌથી વધુ મૂંઝવણ જો કોઈ બાબતે હોય તો તે આ 2 પરીક્ષાઓ વચ્ચેના તફાવતને લઈને છે. ચાલો આ ગૂંચવણને હંમેશા માટે ઉકેલી દઈએ. હવે સૌથી રસપ્રદ વાત એ છે કે આ 2 વચ્ચેનો મૂળભૂત તફાવત પરીક્ષાના પ્રશ્નોમાં બિલકુલ નથી. હા, તમે સાચું સાંભળ્યું. તફાવત માત્ર સુરક્ષા અને માન્યતામાં છે. સ્ટેન્ડર્ડ આઈએલ્સ વૈશ્વિક સ્તરે માન્ય છે અને તેની સુરક્ષા સામાન્ય હોય છે.
જ્યારે યુકેવીઆઈ માટેની આઇએલ્સ ફક્ત યુકે વિઝા માટે જ માન્ય છે અને તેમાં સીસીટીવી કેમેરા અને બાયોમેટ્રિક ચેક જેવી હાઈ લેવલ સુરક્ષા હોય છે. આ મુદ્દા પર હું ખાસ ભાર મૂકવા માંગુ છું. સમાન ટેસ્ટ, ઉચ્ચ સુરક્ષા, પરીક્ષાની મુશ્કેલીનું સ્તર બિલકુલ 100% સમાન છે. લોકોમાં એવી ખોટી માન્યતા હોય છે કે યુકેવીઆઈનું પેપર વધુ અઘરું આવે છે, પણ વાસ્તવમાં એવું કંઈ જ નથી. તેમાં કોઈ વધારાના અઘરા પ્રશ્નો નથી હોતા, માત્ર પરીક્ષા કેન્દ્રનું વાતાવરણ થોડું વધુ કડક હોય છે. આ જ કારણે એક બહુ જ અગત્યની બાબત ધ્યાનમાં રાખવી જરૂરી છે. જો કોઈ વિદ્યાર્થી એવી યુનિવર્સિટીમાં અરજી કરી રહ્યો છે જે પોતાની મેળે જ સ્ટાન્ડર્ડ આઇએલ્સને માન્ય રાખે છે, તો પછી યુકેવીઆઈ ટેસ્ટ આપવાની કોઈ જરૂર જ રહેતી નથી. આવી નાની લાગતી પણ અગત્યની માહિતી મોટો ખર્ચ અને સમય બંને બચાવી શકે છે. વિભાગ 4. પરીક્ષાનું માળખું અને સ્કોર્સ. ચાલો હવે જોઈએ કે પરીક્ષાના દિવસે ખરેખર શું થવાનું છે અને સમયનું આયોજન કેવી રીતે ગોઠવાયેલું હોય છે. આખી પ્રક્રિયા 4 મુખ્ય તબક્કામાં વહેંચાયેલી છે. સૌથી પહેલાં 30 મિનિટનો લિસનિંગ ટેસ્ટ હોય છે. એ પૂરો થાય એટલે તરત 60 મિનિટનો રીડિંગ ટેસ્ટ અને ત્યાર પછી 60 મિનિટનો રાઇટિંગ ટેસ્ટ લેવાય છે. અને છેલ્લે 11 થી 14 મિનિટનું ફેસ ટુ ફેસ સ્પીકિંગ સત્ર હોય છે. આ એકદમ વ્યવસ્થિત અને સીધી પ્રક્રિયા છે. જો સ્કોરની વાત કરીએ તો એક સામાન્ય ખ્યાલ મુજબ અંડરગ્રેજ્યુએટ એટલે કે બેચલર ડિગ્રી માટે સામાન્ય રીતે 5.5 થી 6.5 બેન્ડની જરૂર પડે છે. પોસ્ટ ગ્રેજ્યુએટ માટે આ લક્ષ્યાંક 6.5 થી 7.5ની આસપાસ હોય છે. અલબત્ત અન્ય વિઝા હેતુઓ માટેનો સ્કોર ચોક્કસ કેટેગરી પર આધાર રાખે છે. તેથી તમારો ટાર્ગેટ પહેલેથી જ નક્કી હોવો જોઈએ. ચાલો હવે આ સમજૂતીના સૌથી વ્યવહારુ અને અગત્યના ભાગ તરફ આગળ વધીએ. સામાન્ય ભૂલો કેવી રીતે ટાળવી અને મોંઘી ભૂલો થતી કેવી રીતે અટકાવવી. મોટાભાગે બુકિંગ વખતે સૌથી મોટી ભૂલો થતી હોય છે. પહેલી ભૂલ, એવું માનવું કે આ સ્ટાન્ડર્ડ આઇએલ્સ કરતાં અઘરી છે. બીજી સૌથી ખતરનાક ભૂલ, ખોટા ટેસ્ટ પ્રકારનું બુકિંગ કરી દેવું. ધારો કે એકેડેમિકની જરૂર હોય અને જનરલ બુક થઈ જાય. આ ઉપરાંત વિઝાની ચોક્કસ શરતોને અવગણવી અથવા પોતાની યુનિવર્સિટીની માર્ગદર્શિકા બરાબર ન વાંચવી. આ એવી ભૂલો છે જે આગળ જતાં બહુ જ ભારે અને મોંઘી પડી શકે છે. તો સૌથી મહત્વનો મુદ્દો શું છે? આખી વાતનો સારાંશ આ મુજબ છે. યુકેવીઆઈ અને સ્ટાન્ડર્ડ આઇએલ્સનો ટેસ્ટ ફોર્મેટ બિલકુલ સમાન છે. ફરક માત્ર ઉચ્ચ સુરક્ષા પ્રોટોકોલ અને યુકે વિઝા વિશિષ્ટ અધિકૃતતામાં છે. કયા પ્રકારના વિઝા જોઈએ છે તે બરાબર સમજીને સાચો ટેસ્ટ પ્રકાર પસંદ કરવો એ જ સૌથી મોટી ચાવી છે. આ અગત્યની માહિતીને ધ્યાનમાં રાખીને સાચો નિર્ણય લેવો ખૂબ જરૂરી છે. સાચી પરીક્ષા પસંદ કરવી એ વૈશ્વિક સફળતાનું પહેલું પગથિયું છે. વધુ માહિતી માટે ચોક્કસથી સબસ્ક્રાઇબ કરો. હવે વિચારવા જેવો પ્રશ્ન એ છે કે આ બધું સમજ્યા પછી યુકેની તમારી સફરમાં હવે આગળનું કદમ શું હશે? આ સાથે જ આપણી આ સમજૂતી અહીં પૂર્ણ થાય છે. યાદ રાખજો, સાચી માહિતી એ જ સફળતાનો પાયો છે.